હેલો મિત્રો, જો મિત્રો આજે છે તોદર જો અને આજે આપણે તોદરજાની સબ્જી બનાવીશું બરાબર. એટલે આપણે અહીંથી સારું સારું તોદર જો લઈ જઈશું અને પછી ઘરે જઈને આપણે તોદરજાનું શાક બનાવીશું. આમાં જો મિત્રો શાક પણ બને, કઢી પણ બને બરાબર. એટલે આ જે સબ્જી છે ને બધાની ફેવરિટ હોય અને સૌથી કહેવાય કે સૌથી વધારે મને બહુ ભાવે. એટલે અહીંથી હું સારો તોદર જો તોડ્યો બરાબર. એટલે આપણે પ્રેશર કહેવાય ને કે પ્રેશર તોદર જો આખો અલગ જ વાયો. તોદર જો અમે કેવું છે આ બધું જે ટાલું છે ને ઓલરેડી આપણે 2-3 દાદી તોડ જ કરીએ બરાબર. અને આને કેવું મિત્રો તમે જેટલો બેઠશો ને એટલો વધારે આવશે બરાબર. એટલે આપણો મને તોદર જોની સબ્જી બહુ ભાવે. એટલે હું તો કહેવાય કે 2 દાદી આ તોદર જો ખા કરું. આપણે શાકભાજી બાપમાં બધું જ આવી છે. જો ભેડાઈ છે, ચોરી છે અને ગવાર પણ છે ના તોદર જો પણ વાવ્યું છે. એટલે હું ગરમીના સમયે આ બધી વસ્તુ લીલી વનસ્પતિ ખરી ખાવી જરૂરી. જો શેતરનો હોય મિત્રો એટલે એનો ત્યાં એનો સ્વાદ આખો અલગ હોય. અને તોદર જો ખાસ કરીને જો તમે પ્રેશર વાવતો હોય અને જે બાજરી અને ઝાડ, બાજરીમાં સૌથી વધારે તોદર જો વધારે હોય અને જે એની અંદર જે હોય ને એનો જે સ્વાદ હોય આખો અલગ હોય બરાબર. જો મિત્રો કહેવાય કે આનો જે તોદર જો છે ને ઘરે આપણે લગભગ 500 જેવો પડ્યો હો. અને અહીંથી આપણે બીજો 500 જેવો લઈ ગયો. ઘરે સરસ મજાની આપણે સબ્જી બનાવી. જો આપણે આટલો તોદર જો લીધો, આપણો તોદર જો આમાં પાછું એક કંજરું હશે. આમાં જોવું પડે કે કંજરું છે તોદર છે. જો મિત્રો આ બીજી જોડી અને આપણે લઈ લઈશું. આટલો તોદર જતો ચાલશે બરાબર. બીજો આટલો ઘરે પડ્યો તો ચલો મિત્રો આપણે આને છે ને ફટાફટ કટિંગ કરી દઈએ. તો બધો ખૂનો જ છે આપણે છે ને નાનો એવો કટિંગ કરી લે. આપણે મેં ઘણા બધા મિત્રોને એવું જોયા હતા કે શું કરતા કે ચીલ લઈને પછી આના એક ડાર્કીનો પત્તો જુદો કરતા હતા. એટલે કહેવાનો મતલબ કે અસલ આનો જે કસ હોય ને એની ડાર્કીમાં હોય. એટલે ખાલી આગળનો થોડો ભાગ છે ને એ આ રીતે કટિંગ કરી દેવાનો. બાકી એના ડાર્કી સાથે અમને સમારી જ દેવાની આખી. ખાલી ધોને રાખવાનું કે અંદર બીજી કોઈ વનસ્પતિ એક્સ્ટ્રા નાખી દે. કહું સ્વાદ થોડો બગડી શકે. જો મિત્રો આપણે ચીલ બધો કટિંગ કરી રહ્યા છીએ અને ભેગી આપણે કોથમીર સમારી દેવું બરાબર. હજુ આને કટિંગ કરીને હજુ આપણે અસલ આને ધોઈ કાઢી. તો જો મિત્રો આપણી તોદરજાની સબ્જી બની તૈયાર છે બરાબર. આપણે અંદર જો થોડી રસો મતલબ રાખ્યો લસલસથી બરાબર, એકદમ કોઈ નહીં કરી કાઢવાની. તો જો મિત્રો આપણી સબ્જી બની તૈયાર છે. અને તોદરજાની તમે સબ્જી બનાવો એટલે ખાસ બાજરીનો રોટલો જ બનાવવાનો બરાબર. મિત્રો આપણે ટેસ્ટ કરીએ કે કેવી બની સબ્જી. કારણ કે આપણે ખેતર બધી જાતે વેણી જાતે સમારીને બનાવીએ બરાબર. આ સબ્જી છે ગરમ ગરમ જ ખાવાની. એકદમ ટેસ્ટી બન્યું. અને મને છે ને ભાજી બહુ જ ભાવે. હું આ 2 ટાઈમ આ જ ખાવાનો.